નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 9 વિષય ગણિતનું તારીખ 19/1/2026ના રોજ લેવાયેલ બનાસકાંઠા જિલ્લાનું ઓરિજિનલ પેપરનું સોલ્યુશન કરવાના છીએ. મિત્રો, તમારા બીજા મિત્રોને શેર કરજો. આવા ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ પણ કરજો. ઓકે, વિભાગ એમાં તમારે કેટલા માર્ક્સ આવશે કોમેન્ટ કરજો. જે વિદ્યાર્થીઓને પેપર બાકી હોય એ પણ આ વિડીયોને જરૂરથી જોજો, કારણ કે એમના માટે આ પેપર ખૂબ જ અગત્યનું કહેવાય. જો મિત્રો, પહેલા વિભાગ એમાં આપણે સોલ્યુશન કરીશું, જેમાં પહેલો પ્રશ્ન આપેલો છે વિકલ્પવાળો. પહેલો પ્રશ્ન છે સમય સંખ્યા 2.37 અને એમાં 7ની ઉપર 12 કરેલ છે, એનું PQ સ્વરૂપ હોઈ શકે. તો એનું PQ સ્વરૂપ મિત્રો થશે 214/90, એટલે ઓપ્શન ડી જવાબ આવશે. ઓકે, પછી બીજું છે બે સમાંતર રેખાઓની છેદિકાના અંતઃકોણો 2:3ના ગુણોત્તર છે, તો મોટા ખૂણાનું માપ કેટલું હોય? તો એનો અંદર જવાબ આવશે મિત્રો બીજાની અંદર ઓપ્શન ડી, જવાબ 108. પછી ત્રીજું છે px બરાબર x નો ઘન વત્તા 8x નો વર્ગ વત્તા 9x વત્તા 2નું એક શૂન્ય ખાલી જગ્યા હશે. તો મિત્રો આની અંદર જવાબ આવશે. ઓકે, ત્રીજામાં ઓપ્શન ડી જવાબ આવશે. પછી ચોથું છે a011 એ x અક્ષનું બિંદુ છે. આ વિધાન ખરું ખોટું? તો આ ખોટું થશે એનું, કારણ કે x એમ 0 છે એટલે y અક્ષ ઉપર આ બિંદુ આવે. પાંચમું છે 3x + 5y બરાબર k નો એક ઉકેલ 3 - 3 હોય તો k બરાબર -6 થાય. તો જવાબ સાચો આવશે. ઓકે, પાંચમું સાચું થશે. જુઓ, ચોથું ખોટું, પાંચમું થશે સાચું, કારણ કે સાદુરૂપ આપેલ છે એમાં થોડીક ભૂલ થઈ શકે છે. પછી છઠ્ઠું છે પાયથાગોરસ એ થેલ્સનો ખ્યાતનામ વિદ્યાર્થી હતો, તો આ ખરું આવશે. અને સાતમું છે એક સમબાજુ ત્રિકોણની પરિમિતિ 12 સેમી હોય તો તેની બાજુનું માપ 8 સેમી હોય, તો આ વિધાન ખરું આવશે. કારણ કે સમબાજુ ત્રિકોણ છે ને અર્ધપરિમિતિ 12 છે, તો સમબાજુ ત્રિકોણમાં એક બાજુ 8 હોય, 8 * 3 = 24, ની અર્ધપરિમિતિ 12 જ થાય. તો જુઓ, સાતમું ખરું, છઠ્ઠું ખરું, પાંચમું પણ ખરું થાય, અને એક ચોથું છે એ ખોટું થશે, બીજા બધા ખરા થશે. પછી આપણે ખાલી જગ્યા પૂરવાની હતી, જેમાં આઠમું છે બિંદુ -12 અને 9 ખાલી જગ્યા ચરણમાં હોય. તો જો માઇનસ પ્લસ, તો માઇનસ પ્લસ આવશે મિત્રો બીજા ચરણમાં. પછી બીજું છે 2x - 5y બરાબર 10, તો a + b + c બરાબર કેટલા? તો a એટલે 2 લેવાના, b એટલે -5 અને c એટલે -10 લેવાના. તો આ બધાનો સરવાળો થશે -13, તો નવમામાં જવાબ આવશે -13. પછી 10મું છે યોગ્ય જોડકા જોડવાના. સમાંતર બાજુ ત્રિકોણના દરેક ખૂણાનું માપ કેટલું હોય? સમબાજુ ત્રિકોણના દરેક ખૂણાનું માપ કેટલું હોય? તો એમાં ઓપ્શન બી જવાબ આવે 60. પછી 11મું છે લંબચોરસના દરેક ખૂણાનું માપ કેટલું હોય? તો 90 આવે, તો એમાં આવશે ઓપ્શન એ. ઓકે, 10મામાં બી અને 11મામાં એ. પછી તમારે એક એક વાક્યમાં જવાબ આપવાનો હતા ઘનને કેટલા પરિમાણ હોય છે? તો એમાં જવાબ આવશે મિત્રો 3, ઘનને 3 પરિમાણ હોય છે. પછી આગળ છે ચતુષ્કોણ x y z w ના વિકર્ણો કયા થાય? તો xz થશે અને yw થશે. ઓકે, અને 14મું છે ચક્રીય ચતુષ્કોણ PQRSમાં ખૂણો p જેમ ખૂણો r બરાબર 3/7 હોય તો ખૂણો r શોધવાનો છે. તો આ બંનેનો સરવાળો 180 થાય, તો ખૂણો r મિત્રો થશે 126. અને 15મું છે વર્તુળની મોટામાં મોટી જીવાને શું કહે છે? તો એને જવાબ આવશે મિત્રો વ્યાસ. ઓકે, પછી જે વિદ્યાર્થીઓને હવે પેપર બાકી છે એમના માટે આ પ્રશ્નો ખૂબ જ અગત્યના છે, એટલે તમે મિત્રો વિભાગ બીનો સ્ક્રીનશોટ લઈ રહો 16 થી 23 પ્રશ્નોનો. ઓકે, પછી વિભાગ સી શરૂ થાય છે, જેમાં 24થી ટોટલ પ્રશ્નો આપેલા છે 31. તો આપણે 24થી તમે પહેલાં 30 પ્રશ્નોનો સ્ક્રીનશોટ લઈ રહો, એના પછી આગળ 31માં પ્રશ્નોનો લઈ રહો. અને વિભાગ ડી, જેમાં જુઓ તમારે આપેલ છે સાબિત કરો કે વર્તુળના કેન્દ્રમાંથી દોરેલો લંબ જીવાને દુભાગે છે, આ પ્રમેય હતો. અને 33માં છે સાબિત કરો કે ત્રિકોણની બે બાજુઓ સમાન હોય તો સામેના ખૂણાઓ પણ સમાન હોય, આ પણ પ્રમેય હતો. અને 34મો છે એમાં કે સાબિત કરો કે વર્તુળની સમાન જીવાઓ કેન્દ્ર આગળ સમાન ખૂણા અંતરે છે. આ ત્રણે પ્રમેય હતા, જેમાંથી 8 ગુણનું પૂછાયેલું છે. ઓકે, તો તમને કેટલું આવડ્યું હતું કોમેન્ટ કરજો. તો મિત્રો આ હતું આપણે બનાસકાંઠા જિલ્લાનું ઓરિજિનલ પેપર, જે દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2026 છે એમાં લેવાયેલ ધોરણ 9નું ગણિતનું પેપર. તો આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી બન્યો હશે. તો વિડીયોને લાઇક કરો. આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બીજા મિત્રોને શેર કરજો. કેટલા માર્ક્સ આવશે કોમેન્ટ કરજો. હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.